સદા તદાકાર રૂપ તદ આત્મા. પોતાના જ સ્વસ્વરૂપની અંદર હંમેશને માટે શ્વાસોશ્વાસ એમાં જ લીન વિલીન છે. કોઈ વૃત્તિ, કોઈ બહાર કશું જ નહીં. અંતસ્થ અવસ્થા. અને ક્યારે થાય? આપ આગે તેનું એકા. સુરત, મન અને શબ્દ ત્રણેય એક થઈ જાય. જેમ લોટ, ઘી અને સાકર, ખાંડ ત્રણેય એક થઈ જાય એટલે લાડુ કહેવાય ને. અને ઘી, ખાંડ અને લોટ ત્રણેય ઓતપ્રોત થઈ જાય પછી જુદા ન વળો. આપ આગે તેનું એકા મોદકાન સ્વરૂપે. મોદક મોદમ દયતિ દાસ્યતિ મોદક, જે આનંદ આપે છે. તો આપ આગે તેનું એકા એટલે જે સ્વાદ ત્રણેયને એકત્રિત થતા આવે એવો રોચક સ્વાદ, મધુર સ્વાદ, ઈચ્છિત સ્વાદ. એટલે લક્ષ્મણદાસજી મહારાજે કહ્યું, ગુરુ મહારાજે ભેગું કરી આપ્યું. સુરતા, મન અને શબ્દ ત્રણે એક કર્યા, લાડુ બનાવતા શીખવાડી દીધું. આપ આગે તેનું એક સદગુરુમય આન મિલે. રસોઈ બનાવવા શીખવું હોય ને તો કોઈ ગુરુ જોઈએ. એ શીખવાડે ત્યારે શીખાય. રોટલી વણતા શીખવું હોય તો વેલણ પણ ખાવું પડે. ને તો જ્યારે વૃત્તિઓ એકાકાર બને, સંપૂર્ણ એની અંદર વિલીન થઈ જાય, વૃત્તિઓ મનમાં અને મન શબ્દમાં, લોટ ઘીમાં અને ઘીને લોટ ખાંડમાં ભેગું થાય અને એ એક સ્વરૂપ થઈ જાય. એમ આ વૃત્તિઓ, મન અને શબ્દ એક બની ગયા. એનો આકાર આત્મા, એનો આકાર લઈ લો, એમાંથી સ્વાદ. અને પછી જયારે તૈયાર થયા હોય ને સરસ મજાના, કે મહારાજ પ્રસાદમાં લાડુ આ વખતે બહુ જ ફાઇન હતો, બહુ ટેસ્ટી હતો. એક હુઆ તબ કહા કહેતે હો. પછી શું કહેવાની વાત શું કે આટલો સરસ સ્વાદિષ્ટ લાડુ કેમ? એ ત્રણે એક થઈ ગયા અને એના વખાણ કરવા પડે. એમ આત્મતત્વની અનુભૂતિ થાય, એનો સ્વાદ ચાખે લાડુની માફક, ત્યારે ઓહો, આત્માનુભૂતિ આટલી સુંદર છે, આટલી સરસ છે. અને જ્યાં આપ આગે તેનું એકા કહી દેતાની સાથે કેટલો સરસ આનંદ આવે. અને સુરત શબ્દ એક થઈ ગયું. एक हुआ तब कहा कहते हो, कहा कहते हो सूरत शब्द का दो हो. શું કહેવાનું? સુરત અને શબ્દ બંને એક થઈ ગયા. સુરત શબ્દ એક ઉપાસના છે અને ઉપાસનાની પરંપરા છે. સિદ્ધ મહાપુરુષ, સંતો, જ્ઞાનીઓ પોતાની સુરતાને પોતાના શબ્દરૂપ શ્વાસોશ્વાસની સાથે તનનો તંબુરો વાગ્યા જ કરતો હોય. એની સુરતાઓ એની સાથે ભળેલી હોય અને એ નાદ બ્રહ્મ શબ્દનો અને સુરતા એમાં ભળી ગઈ. કહા કહેતે હો સુરત શબ્દ કા દો હો. શું વાત કરવી એની અનિર્વચનીયતા આવી ગઈ ત્યાં આગળ. બસ મૌન. આની આગળ કશું જ કહેવાનું નથી. જે કઈ અનુભવ કરવો છે, જે કઈ સુખ જોઈએ છે, જે આનંદ જોઈએ છે, તે આની અંદર જ છે. સુરત શબ્દ કા દો હો, કહા કહેતે હો. એ જે સ્થિતિ, જે અવસ્થા આવી, એનું કહેવું શું?
પુરુષની પાસે શક્તિ નથી, ભાષાની પાસે શબ્દ નથી, અને વાણી સરસ્વતીની પાસે પણ બુદ્ધિ નથી. કહા કર એ અવસ્થા માત્ર અનુભવવા માટે જ છે. જે સિદ્ધો ત્યાં પહોંચ્યા ને એ પછી કોઈને કશું કહ્યું, માત્ર મૌનથી જ. ગુરુસ્તુ મૌન વ્યાખ્યાનમ શિષ્યસ્તુ છિન્ન સંશયા તસ્મિન દ્રષ્ટે પરાવરે. જે સૌથી ઉપર પર છે એ તે આત્માને જેને જોયો એ પછી એ સદગુરુ એ ગુરુદેવ બોલશે નહીં, વગર બોલે વગર શબ્દે દરેકને ઉપદેશ આપી દેશે. ગુરુસ્તુ મૌન વ્યાખ્યાનમ. બસ માત્ર મૌન બેઠા હોય અને સાનિધ્યમાં જઈને બેસો એટલે તમારા જે પ્રશ્નો હોય, જે સમસ્યા હોય એ આપોઆપ એના સાનિધ્યથી શાંત થઈ જાય. મને મળી ગયું. છિન્ન સંશયા, કોઈ સંશય ના રહે. તો એ સ્થિતિ, એ અવસ્થા ગુરુ મહારાજના સાનિધ્યમાં લક્ષ્મણદાસજી મહારાજને પ્રાપ્ત થઈ. કહા કહતે હો, શું કેવું, સુરત શબ્દ કા દો. આ બંનેનું જે ઐક્ય થયું એનું કહેવું કેવી રીતે? સમજે છે ખરા પણ કહી શકતા નથી. તો જે આવી ઊંચી અવસ્થા, ઊંચી હવેલીની મોજ છે એવી, જેની તોલે ન આવે હીરાહાર. પાનબાઈએ પણ ગાયું, ઊંચી હવેલી મેળી તે મારા સંતની રે. એ મેળી ઊંચામાં ઊંચી જ્ઞાનની, એ અવસ્થાની, એ સ્થિતિની. આટલે ઊંચે પહોંચી ગયા. આટલી ઊંચી અવસ્થા છે એની. કહા કહું સુરત શબ્દ કાદો હો. આ બેનું જે મિલન થયું, સુરત શબ્દમાં ભળી ગઈ, એનું કહેવું શું? ક્યાંથી લાવવા શબ્દો? કવિ પણ પાછો પડી જાય, વિવેચક પણ મૌન થઈ જાય. આવી જે એક અવસ્થા જેને કહેવાય, એનો અનુભવ થાય, એને કહેવાની ના હોય. વેદાંત છે એ જ્ઞાન છે, માત્ર અનુભવવા માટે છે, બોલવા માટે નથી. આત્મતત્વની અનુભૂતિ થયા પછીથી એને બોલવાનું ગમશે નહીં. ચૂપ થઈ જશે, શાંત થઈ જશે, મૌન થઈ જશે. પોતાની વૈખરીને મૌનની અંદર સમાવી દે, બિલકુલ બંધ. વૈખરી એટલે જે આપણે બોલીએ છીએ એ વાતોને વૈખરી કહેવાય. પરાપશ્યંતી. એમ 4 અવસ્થાઓ છે એની. તો જે આ અવસ્થાની સ્થિતિને પ્રાપ્ત થયો, સુરત શબ્દ કા દોહો, તો એને પછી આ જગતના અસ્તિત્વની કઈ ન પડી હોય. પોતાના જીવનની, પોતાના શરીરની એને કઈ જ ના પડી હોય. બે પરવાહ. બસ માત્ર પોતાની આત્મચેતનાની સાથેનું જે અનુસંધાન થઈ ગયું. જેમ ઘરમાં એક પરિવારની સાથેનો એકબીજાનો સુમેળ થઈ ગયો હોય, પછી એકબીજા વગર ચાલે નહીં. દાંપત્ય જીવન એવું જ છે એક પ્રકારનું. અજાણી 2 વ્યક્તિઓ ભેગે થાય, પોતાનો સંસાર રચે, અને પછી એવું તાદાત્મ્ય એકાત્મ્ય થઈ જાય, એકબીજા વગર ઘર ના ચાલે, સંસાર ના ચાલે. એમ સુરત અને શબ્દ બંનેનું મિલન એવા પ્રકારનું થઈ ગયું, એવા કે પછી એમાંથી એ બંને એક જ બની ગયા. સુરત અને શબ્દ બંને બેમાંથી એક જુદા ના પડી શકે. જુદા પડે તો રહી શકે નહીં. દાંપત્ય જીવનમાં કોઈ એક જાય ત્યારે જે રે એની સ્થિતિ જોજો કેવી થાય છે. તો એ અભિન્નતા, અભેદ, એ તો આપણે લૌકિકની વાત કરી, પણ પોતાના જીવનની અંદર પણ અભેદ અને અભિન્નતા, અદ્વૈત, કે બસ મારા
મારી આત્મચેતના સિવાય આ જગત કશું જ નથી. બધું નાશવંત છે, બધું જ ક્ષણભંગુર છે. શાશ્વત એકમાત્ર આત્મચેતના છે. અને શાશ્વતને પ્રાપ્ત કરી લીધી અને મારી મનની બધી જ વૃત્તિઓ એની સાથે ભળી ગઈ સુરત શબ્દમાં. સુરત શબ્દમાં મળી રહી જેમ લૂણ પાણીની પેઠે. પોતાની સમજણ ચેતના, પોતાની જે કઈ બુદ્ધિ છે, સમજ, એ સમજ્યા પછીથી, અનુભવી લીધા પછીથી આત્માની અંદર શાંતિથી બેસીએ. ત્યાંથી આગળ હવે ક્યાંય જવાનું નથી. આજ આપણું છે, આજ આપણે પોતે જ છીએ. જેમ બહાર ગયા છીએ પ્રવાસે, તો આજે અહીંથી જવાનું છે, આજે આ ગાડીમાં જવાનું છે, આટલા વાગે પકડવાનું, ત્યાંથી આ સ્ટેશને જવાનું, ત્યાંથી આમાં જવાનું છે. બધું સાચું, પણ એ બધે ફરી ફરીને બધે જઈને ઘેર આવી પછીથી હવે ક્યાંય જવાનું નથી, આપણું ઘર આવી ગયું. એમ સુરત શબ્દમાં મળી ગઈ અને પછી હવે ક્યાં જવાનું? આજ આપણું ઘર. પોતે પોતામાં ભળી રહ્યા, પોતે કહેતા, પોતે સુણતા, પોતે પોતાનું બોલ. તો એ છે અહીંયા આગળ મહારાજશ્રીએ કહ્યું કે સુરત એક હુઆ તબ કહા કહતે હો સુરત શબ્દ કા દો. સુરત અને શબ્દનું અદ્વૈત પણ એ કેવું કેવું ઊંચા પ્રકારનું છે. શું વાત કરો છો, આશ્ચર્ય છે. સુરત શબ્દ એક, મન જે ભમતું જ રહેતું હોય, ત્યારે સ્થિરતા મેળવી જ શકતું ના હોય. મન તું અળગું તે ક્યાં અફળાય, ક્યાં ગમે તેમ રખડ્યા કરું છું, ઠોકરો ખાયા કરું છું. જો તું પોતે જ છું, બીજો નથી બોલ. એટલે મનને આગ્રહ કર્યો કે સુરતાઓ વડે સુરતાઓને મનમાં સ્થિર કરી અને મનને શબ્દમાં સ્થિર કરી દો. બસ સુરત શબ્દ કા દો. એક હુઆ, બંને એક થઈ ગયા. એક થઈ જાય એટલે ઘરની અંદર આખું કુટુંબ એટલા સદભાવપૂર્વક બધા એવા સાથે રહેતા હોય કે આડોશી પાડોશી બધાને ઈર્ષા થાય કે આ કેવા બધા એક થઈને રહે છે. સહેજે આગા પાછા તો નથી થતા, સહેજે છૂટા નથી પડતા, સહેજે કોઈને મનમાં કોઈ પ્રકારની ખટાશ કે કડવાશ નથી. એમ મન, ઇન્દ્રિયો, એની વૃત્તિઓ બધા જ એક બનીને પોતાના આત્મ સ્વરૂપ વડીલના પરમ શક્તિને ના શરણે જઈને એની છાયામાં બેસી ગયા. આમે જોઈએ તો આખું શરીર આત્માના છાંયડે જ નભે છે. આત્માનો છાંયડો ખસી જાય તો આ શરીર કોવાઈને હુકાઈ જાય, પણ આત્માના છાંયડે બધા બેઠા છે અને એને કારણે એ બધા જ સુખી છે. આત્મસ્થ અવસ્થા થાય અને એમાં જે સુખ મળે એ સુખની અનુભૂતિ કરવાની છે. જેમ સંસારની અંદર, કુટુંબની અંદર એકતા હોય ને બધા સુખેથી સંપીને રહેતા હોય અને જે આનંદ લેતા હોય, બસ એ રીતે આપણી ઇન્દ્રિયોનું કુટુંબ, છઠ્ઠું મન અને સાતમી અવસ્થા આત્માની. પાંચે મળી છઠ્ઠાને ઘેર આવો રે, ત્યાર પછી જઈને સાતમાં સમાવો. પાંચે મળીને, પાંચ ઇન્દ્રિયોની વૃત્તિઓ, એના વિષયો એ બધા સાથે આવો. પાંચે મળી છઠ્ઠાને ઘેર આત્મામાં આવો. આ પાંચ ઇન્દ્રિયો છે ને, પણ ભગવાને ગીતામાં મન ષષ્ઠાની ઇન્દ્રિયાણી એમ કહ્યું. મન એ છઠ્ઠી ઇન્દ્રિય છે. એ પાંચે મળીને છઠ્ઠાને ત્યાં આવો
અને છઠ્ઠાને સાથે મળી અને પછી સાતમી અવસ્થા એટલે કઈ? મન ઇન્દ્રિયોને શરીરથી પર, એટલે શરીર છૂટે નહીં, જીવતે જીવતા શરીરથી આગળ નીકળી જવાનું. પંડ છતે પરબ્રહ્મમાં સુરતી જઈને સમાય. છતે શરીરે પોતાની સુરતાઓ, પોતાની મનોવૃત્તિઓ પરબ્રહ્મની અંદર રમ્યા કરતી હોય, ત્યાં સમાઈ જતી હોય, એનો આનંદ ને એ સુખ લેતું હોય. બ્રહ્મ સુખ લે કોઈ અનુભવી, અને જેની પાસે અનુભવ હોય એ જ બ્રહ્મ સુખની અનુભૂતિ, એનું સુખ પ્રાપ્ત કરી શકે. પણ એનું તાદાત્મ્ય, એની ઓતપ્રોતતા ભળી જાય સમસ્ત. તો એ જે અવસ્થા છે એનું વર્ણન કરવું શું? માત્ર ને માત્ર એની અનુભૂતિ, બીજો કોઈ વિકલ્પ નહીં. જેણે આત્મસ્થ અનુભૂતિ કરીને એ આ દુનિયાને કહેવા નથી આવતો પાછો. કારણ કે અદ્વૈત અવસ્થા થતા જો કોઈ જુદું છે જ નહીં, કોઈ અલગ જ નથી. જે છે તે બધું જ એકની અંદર છે, એકમાં જ છે. સમોહમ સર્વભૂતેષુ, હું દરેકમાં એક સમાન છું. તો જો આવી સ્થિતિ ગુરુ મહારાજના સાનિધ્યમાં લક્ષ્મણદાસજી મહારાજને પ્રાપ્ત થઈ, અને એ પ્રાપ્ત થયેલી અનુભૂતિનો આપણને સત્સંગ મળ્યો છે. માત્ર વાતો નહીં, અનુભૂતિનો સત્સંગ છે. આ વાર્તાઓનું નથી. સુરત શબ્દની ઉપાસના છે, અને ઉપાસનાનો જે અનુભવ છે એ અનુભવ લક્ષ્મણદાસજી મહારાજ પોતે જ સ્વયં કહી રહ્યા છે. કહા કહતે હો સુરત શબ્દ કા દો હો એક હુઆ. શું કહું? એક થઈ ગયા સુરત અને શબ્દ. જીવન ન રહ્યું, જીવનનો વ્યવહાર ન રહ્યો, માત્ર આત્માની સ્થિતિ થઈ ગઈ. આત્મસ્થ સ્થિતિ ન હોય તો જીવન રહે, ને જીવનનો વ્યવહાર પણ રહે, સંસારે રહે, આ સંબંધો રહે. એમાંથી સુખ દુઃખાદિક દ્વંદ્વાત્મક આખું જગત, આખી સૃષ્ટિ ઉત્પન્ન થાય. રાગ દ્વેષ, માન અપમાન, માનાપમાન તુલ્ય મિત્રારિપક્ષયો, એમ કહી દીધું. ક્યારે આ સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે એને ગુણાતીત અવસ્થા કહી, એને ભક્ત કહ્યો, એને સ્થિતપ્રજ્ઞ કહ્યો. કોણ? એક હુઆ તબ કહા કહતે હો સુરત શબ્દ કા દો. સુરત ને શબ્દની અવસ્થા, એક જ સ્થિતિ આવી ગઈ, એક જ સ્થિતિ, બીજી કોઈ સ્થિતિ નહીં. આપણું મન તો અનેક સ્થિતિઓમાં ભટક્યા કરતું હોય, ક્લેશમાં, રાગમાં, દ્વેષમાં, ક્રોધમાં, આવેશમાં, વિકૃતિઓમાં, વાસનાઓમાં, ક્યાં ભમ્યા કરતી હોય. આ તો બધું જ સમાઈ ગયું. વર્તીઓ જેની વશ થઈ તે ગંભીર નાદમાં જાય. બસ વૃત્તિઓ શાંત થઈ જાય, સુરત શબ્દ એક થઈ ગયા. અને એ શબ્દરૂપી ગંભીર નાદ, જેને કહેવાય ને ઓમકાર, પોતાનો અહો નિશ અખંડ કીજીએ સ્મરણ શ્વાસોશ્વાસ. આપણા શ્વાસોશ્વાસની સાથે અખંડ સ્મરણ કરતા રહીએ આપણા આત્મ સ્વરૂપનું. અને એ રીતે આત્મ સ્વરૂપ જ આપણું સાચું સ્વરૂપ છે. આત્મ સ્વરૂપ જ એ જ આપણી સાચી અવસ્થા છે, કે જે એમાં આજે ને કાલે ફરતા ફરતા ત્યાં જ પહોંચવાનું છે. છેવટે તો જવાનું ત્યાં જ છે. જેમ પાણીના વાસણમાં કે તળાવમાં એક પથ્થર કે કાંકરી નાખીએ તો એમાંથી સ્પંદનો, વલયો ઉત્પન્ન થશે, અને વલયો કિનારે અથડાશે, અને કિનારથી અથડીને ફરી પાછા એ કેન્દ્રમાં જ આવશે. એમ આ સકલ સૃષ્ટિ નભસ્તી નેમી, નક્ષત્ર નેમી, કાલ નેમી, જે વિષ્ણુ સહસ્ત્રમાં કહ્યું,
એના કેન્દ્રમાંથી ઉત્પન્ન થાય છે અને દૂર જઈને સૃષ્ટિમાં લક્ષ ચોરાસી ફરીને પાછા ફરતા ફરતા કેન્દ્રમાં જ આવે છે. એટલે આખરે જીવાત્મા પોતાના નાભી કેન્દ્ર એવા પરમાત્મામાં પાછો વિલીન થઈ જતો હોય છે અને ત્યાં પોતાનું સ્થળ છે, પોતાનું ઘર છે. એમ બધે રખડી ફરી હરીને આવે પણ આપણું ઘર આપણને હર્ષ આપે, એમ આપણો આત્મા અને આપણા આત્મા સ્વરૂપમાં સ્થિર થઈએ ને ત્યારે હાશ, હું મારે ઘેર આવ્યો, પોતે રહ્યા પોતાને ઘેર, રામ નામ જો હરદે ધરે. એ જ પોતાનું ઘર એટલે આત્મ સ્વરૂપ. ક્યાંય બીજે ફરવા રખડવા નહીં જવાનું અને કે હવે ક્યાંય નથી જવું. બસ ચંચળતા મટી ગઈ, સુરતાઓ મનમાં અને મન શબ્દમાં પોતાના આત્માના સ્વરૂપની અંદર વિલીન થઈ ગયા. એનું નામ છે એક હુઆ સુરત શબ્દ કા દોહો અબ કહા કહે. આ બધું એક થઈ ગયું. હવે કોને શું કહેવાનું જુદાપણું? એ ભાવથી લક્ષ્મણદાસજી મહારાજે અનુભૂતિ વ્યક્ત કરી.